સુરત શહેરના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે બનેલી લૂંટની ઘટનાએ સમગ્ર રાજ્યની અંદર સનસનાટી મચાવી દીધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નગરનાદ ન્યૂઝ। હું છું મોનિકા। હાલ સુરત શહેરમાંથી ખૂબ જ મોટી ઘટના સામે આવી છે। સુરતના વરાછા વિસ્તારના વસંતવાડી નજીક SBIની બ્રાન્ચની અંદર આ ઘટના છે બનેલી છે। આ વિડીયોને અંત સુધી જુઓ। છેલ્લે તમને જેવું લાગવા લાગશે કે લૂંટારાઓ છે એ કોઈ મૂવી જોઈને આવ્યા હતા અને મૂવી પ્રમાણે કોઈ પ્લાન બનાવી અને લૂંટને અંજામ આપ્યો। ઘટના કંઈક એવી હતી કે દિવસના સમયે હથિયારધારી લૂંટારાઓ છે બેંકની અંદર ઘૂસી આવ્યા અને પોતાના હથિયારના જોડે તેમણે બેંકના કર્મચારીઓને બંધક બનાવી લીધા અને પછી પોતાની આ દિલધડક લૂંટ છે એને અંજામ આપ્યો। અનુમાન મુજબ લૂંટારાઓ અંદાજે 50 લાખ જેટલી રોકડ રકમ છે એ બેંકમાંથી લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં શહેરના મુખ્ય પોલીસ છે, મુખ્ય ઉચ્ચ અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગુનેગારોને પકડવા માટે શહેરના તમામ એક્ઝિટ છે એ બંધ કરી દીધા હતા। હાલ ઘટના સ્થળે પોલીસ છે એ તૈનાત છે અને ગુનાહિત પ્રવૃત્તિઓની તેઓ તપાસ હાલ કરી રહ્યા છે। તપાસમાં હાલ મોટું અપડેટ સામે આવી રહ્યું છે। CCTV ફૂટેજની અંદર 5 શખ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। જો કે પોલીસને એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે આ લૂંટને અંજામ આપવા માટે 5 કરતાં વધારે શખ્સો પણ અને આરોપીઓ આની અંદર સામેલ હોઈ શકે છે। આવો જાણીએ આ ઘટના વિશે પોલીસ છે એ શું કહે છે। वराछा में लंबे अनुमान जो SBI बैंक के लंबे अनुमान वहाँ पे एक लूट की यहाँ पे बना है। प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट कैश उसको लूटा गया है, जो कैशियर के पास था। और यहाँ पे जो CMS की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई थी, उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है, तो हम इसमें इन्वेस्टिगेट कर रहे हैं। और टोटल यहाँ पे अभी क्राइम ब्रांच की टीम और जोन 1 की अलग अलग टीम्स यहाँ पे लगी हुई हैं। आरोपी जो थे प्रिलिमिनरी ऐसा लग रहा है देखने से कि हिंदी भाषी थे, जो बैंक से पता चल रहा है। और उन्होंने यहाँ पे वेपन का इस्तेमाल किया है और इनको डराने धमकाने के लिए। पुलिस को जैसे ही यहाँ पे जानकारी हुई तो पुलिस यहाँ पे तुरंत यहाँ पे मौके स्थल पे पहुँच गई। अलग अलग टीम अलग अलग दिशाओं में तपास कर रही है और हम जल्दी इस केस को क्रैक करेंगे। सर, किस तरह की वेपन था इन लोगों के पास? इनके पास पिस्टल था, जो कि हमें अभी CCTV में दिख रहा है, पर क्या था अभी हम डिटेल में इन्वेस्टिगेशन करके आपको। कितने लोग थे मतलब? टोटल अभी CCTV में 5 लोग दिख रहे हैं, लेकिन कुछ एंगल्स जो है वो CCTV में कवर नहीं है, तो उसके हिसाब से लोग ज्यादा भी हो सकते हैं। अभी हम डिटेल इन्वेस्टिगेशन आने जाने के लिए कौन से वाहन का उपयोग किया कुछ पता चला? अभी हम इस पे तपास कर रहे हैं। बिल्कुल। શું સુરતની અંદર ક્રાઇમ રેટ વધી રહ્યો છે? તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આ કેસની પડે પડની ખબર મેળવવા માટે જોતા રહો નગરનાદ ન્યૂઝ।